નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 1 સૂચકાંકમાં સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 5 જોઈશું. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચકાંક ગણો. આદર્શ સૂચકાંક એટલે આપણે અહીં ફિશરનો સૂચકાંક શોધવાનો છે, એટલે કે IF શોધવાનો છે, એટલે કે IF ગણવાનો છે. ત્યારબાદ અહીં કોષ્ટક આપેલો છે, જેમાં વસ્તુ તથા એકમ, આધાર વર્ષ 2014 અને ચાલુ વર્ષ 2015. આધાર વર્ષને આપણે 0 એટલે કે ભાવ એને આપણે P0, જ્યારે જથ્થાને આપણે Q0 લઈશું, અને ચાલુ વર્ષ એમાં ભાવને આપણે P1 અને જથ્થાને આપણે Q1 લઈશું. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભાવ જે આપ્યો છે એ 1 કિલોગ્રામનો નથી આપેલો, પરંતુ 20 કિલોગ્રામનો આપેલો છે. તેથી આપણે ભાવને 1 કિલોગ્રામનો શોધવો હોય તો 120 ભાગ્યા 20 કરીશું, તો આપણો જવાબ આવશે 20 છંગ 120 એટલે કે 6. ત્યારબાદ અહીં પણ ચાલુ વર્ષમાં પણ ભાવ જે આપેલો છે એ 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે, તો 280 ભાગ્યા આપણે 20 કરીશું, તો એનો જવાબ આવશે 14. ત્યારબાદ નીચેની લાઈનમાં જોઈએ કે 5 ડઝનનો ભાવ 120 અને 5 ડઝનનો ભાવ 140 આપ્યો છે. તો સૌપ્રથમ 1 ડઝનનો ભાવ શોધવા માટે 120 ભાગ્યા 5 કરીશું, તો 120 ભાગ્યા 5 કરતાં આપણો જવાબ આવશે 24. ત્યારબાદ અહીંયા પણ ભાવ જોઈએ કે 140 રૂપિયા ભાવ 5 ડઝનનો આપ્યો છે, તો 1 ડઝનનો ભાવ આપણે શોધીશું સૌપ્રથમ, તો 140 ભાગ્યા 5 કરીશું, તો આપણો જવાબ આવશે 28. હવે ત્યારબાદ અહીં ડઝન યુનિટ છે, અહીંયા પણ ડઝન યુનિટ છે, પરંતુ અહીંયા નંગ યુનિટ છે, તેથી આ નંગને ડઝનમાં કન્વર્ટ કરવા પડશે. તો 1 ડઝન બરાબર 12 નંગ થાય, તો અહીં 48 નંગ છે, તો 48 ભાગ્યા આપણે 12 કરીશું, તો 12 ચોક 48 એટલે કે 4 થઈ જશે, અહીંયા 4 ડઝન. તો આનો પણ યુનિટ ડઝન થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે અહીં 1 કિલોગ્રામનો ભાવ આપ્યો છે, તો ભાવને બદલવાની જરૂર નથી, પરંતુ અહીં કિલોગ્રામ છે, અહીં કિલોગ્રામ છે, પરંતુ અહીંયા ગ્રામ છે, તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો અહીં 5000 ગ્રામ આપ્યા છે, તો 5000 ભાગ્યા 1000 કરીશું, તો આપણો જવાબ આવશે 5 કિલોગ્રામ. તો અહીં 5 લઈશું આપણે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે 5 લીટર, તો 5 લીટરનો ભાવ 52 રૂપિયા છે, તો અહીં આપણે 1 લીટરનો ભાવ શોધવા 52 ભાગ્યા 5 કરીશું, તો કેલ્ક્યુલેટરમાં 52 ભાગ્યા 5 કરતાં આપણો જવાબ આવશે 10.4 અને 58 રૂપીસ એ 5 લીટરનો ભાવ છે, તો 1 લીટરનો ભાવ શોધવા આપણે 58 ભાગ્યા 5 કરીશું, તો આપણો જવાબ આવશે 11.6. હવે તમે જોઈ શકો છો કોષ્ટકમાં કે આ કિલોગ્રામ છે, આ પણ 1 કિલોનો ભાવ થઈ ગયો, આ કિલોગ્રામ છે, આ પણ 1 કિલોનો ભાવ થઈ ગયો, અને આ પણ કિલોગ્રામ છે. ત્યારબાદ ડઝન, 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 અને આ પણ ડઝન થઈ ગયું છે. કિલોગ્રામ, 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 લીટર, લીટર, લીટર. આમ દરેકના યુનિટ સૌપ્રથમ સેમ કરવા પડશે, પછી આપણે સૂચકાંક ગણીશું. હવે આ બધી કિંમતો આપણે કોષ્ટકમાં દર્શાવીશું. સૌપ્રથમ વસ્તુ લખી દઈશું ABCD. ત્યારબાદ P0 જે આપણે બદલેલા છે એ લખીશું 6, 24, 4 અને 10.4. 6, 24, 4 અને 10.4. ત્યારબાદ જથ્થો Q0 લખીશું 10, 3, 5 અને 15. 10, 3, 5, 15. ત્યારબાદ P1
14, 28, 8, 11.6, 14, 28, 8, 11.6. ત્યારબાદ Q1 15, 4, 4, 20, 15, 4, 4 અને 20. હવે અહીં ફિશરનો સૂચકાંક શોધવાનો છે, તો આપણે સૌપ્રથમ લાસ્ટ પેયરનો સૂચકાંક શોધીશું, ત્યારબાદ પાસેનો અને ત્યારબાદ ફિશરનો શોધીશું. તો લાસ્ટ પેયરના સૂચકાંકમાં IL બરાબર સિગ્મા PQ ડિવાઈડ બાય સિગ્મા PQ ઇન્ટુ 100. અહીં આપણે 1000 યાદ રાખ્યા હતા, તો 1000. હવે નેક્સ્ટ લાઇન બનાવીશું P1Q0, P1Q0 અને એના પછી P0Q0, P0Q0. હવે P1Q0 નો ગુણાકાર આપણે કરીશું. તો P1Q0 14 ગુણ્યા 10 એટલે કે 140, 28 ગુણ્યા 3 એટલે કે 28 તરી 84, ત્યારબાદ 8 ગુણ્યા 5 8 પંચા 40, 11.6 ગુણ્યા 15 એટલે કે 174. ત્યારબાદ P0 અને Q0 નો ગુણાકાર કરીશું, એટલે કે P0 અને Q0 6 ગુણ્યા 10 એટલે 6 દાન 60, 24 ગુણ્યા 3 તો 24 તરી 72, 4 ગુણ્યા 5 એટલે 4 પંચા 20 અને 10.4 ગુણ્યા 15 કરીશું તો આપણો જવાબ આવશે 156. હવે આપણે P1Q0 નો સરવાળો કરીશું. તો આપણો જવાબ આવશે 438. ત્યારબાદ આપણે P0 અને Q0 નો સરવાળો કરીશું. 6 ને 2 8, 0 વધી પડી 2, 2 ને 1 3 એટલે કે 308 થશે. હવે આ કિંમતો આપણે લાસ્ટ પેયરના સૂત્રમાં મૂકીશું કે 438 ડિવાઈડ બાય 308 ગુણ્યા 100. હવે કેલ્ક્યુલેટરમાં આસાનીથી 438 ભાગ્યા 308 કરીશું તો આપણો જવાબ આવશે 1.4221 ગુણ્યા 100. 1.4221 ગુણ્યા 100 કરીશું તો આ પોઈન્ટ અહીંયા આવી જશે, તો 142.21 લાસ્ટ પેયરનો સૂચકાંક થશે. ત્યારબાદ હવે પાસેનો સૂચકાંક શોધીશું. તો પાસેનું સૂત્ર આપણે લખીશું કે IP બરાબર સિગ્મા PQ ડિવાઈડ બાય સિગ્મા PQ ગુણ્યા 100 અને અહીં આપણે 1100 ને 1 યાદ રાખ્યું હતું, તો 1101 એટલે આપણી નેક્સ્ટ લાઇન થશે P1Q1, P1Q1 અને એના પછીની લાઇન P0Q1, P0Q1. હવે P1Q1 નો આપણે ગુણાકાર કરીશું. 14 ગુણ્યા 15 તો આપણો જવાબ આવશે 210. ત્યારબાદ 28 ગુણ્યા 4 કરીશું તો આપણો જવાબ આવશે 112. ત્યારબાદ 8 ગુણ્યા 4 કરીશું તો 8 ચોક 32. ત્યારબાદ 11.6 ગુણ્યા 20 કરીશું તો આપણો જવાબ આવશે 232. હવે P0 અને Q1 નો ગુણાકાર કરીશું. તો P0 અને Q1 ખાસ ધ્યાન રાખીને આપણે ગુણાકાર કરીશું. P0 અને Q1 15 ગુણ્યા 6 એટલે 15 છંગ 90. ત્યારબાદ 24 ગુણ્યા 4 24 ચોક 96. ત્યારબાદ 4 ગુણ્યા 4 ચોકું ચોકું 16 અને ત્યારબાદ 10.4 ગુણ્યા 20 એટલે આપણો જવાબ આવશે 208. હવે આપણે બંને લાઇનનો સરવાળો કરીશું. તો
સિગ્મા P1 Q1 આવશે 586 અને ત્યારબાદ સિગ્મા P0 Q1 આવશે 410. હવે આ કિંમતો પાસેના સૂત્રમાં મૂકીશું તો 586 ભાગ્યા 410 ગુણ્યા 100. હવે 586 ભાગ્યા 410 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું. ભાગ્યા 410 તો આપણો જવાબ આવશે 1.4292, પરંતુ 92 પછીનો અંક 6 છે એટલે 1.4293 જવાબ આવશે. તો આપણે લખીશું 1.4293 ગુણ્યા 100. હવે 1.4293 ગુણ્યા 100 કરીશું તો આ પોઈન્ટ અહીંયા આવી જશે તો 142.93 પાસેનો સૂચકાંક થશે. હવે આપણે ફિશરનો સૂચકાંક શોધીશું. તો ફિશરના સૂચકાંકનું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. હવે વર્ગમૂળમાં ILની કિંમત આપણે શોધી છે 142.21 ગુણ્યા IPની કિંમત આપણે શોધી છે 142.93. હવે આ બંનેનો ગુણાકાર કરીશું કેલ્ક્યુલેટરમાં. 142.21 ગુણ્યા 142.93 તો આપણો જવાબ આવશે 2032.0753. 2032.0753. હવે આનું આપણે વર્ગમૂળ કાઢીશું. વર્ગમૂળ તો આપણો જવાબ થશે 142.56, પરંતુ 56 પછીનો અંક છે 9, તેથી આપણો જવાબ થશે 142.57. તો IF થશે 142.57. આમ આપણો આદર્શ સૂચકાંક થશે 142.57.